બાપુ હવે મને બીજો એક સવાલ આવે છે કે ઘરમાં માછલી ઘર કે લાફિંગ મુદ્દા રખાય કે ના રખાય, અને જો રખાય તો કેવી રીતે રાખવા જોઈએ? વાહ, મને લાગે છે કે ધીરે ધીરે તમે અહીંયા બેસીને તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરી નાખશો. બિલકુલ, બહુ સરસ, અને કરવું જ જોઈએ. હું તો કહું છું, અમે એટલે જ આપની સમક્ષ રજૂ થયા છીએ કે આ પ્રોગ્રામ જોઈને તમારી જાતે જ તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરો, જેથી કરીને કોઈ પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અટવાયા વગર તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સમ આવે ને આવે. આપનો પ્રશ્ન એ છે કે માછલી ઘર અને લાફિંગ બુદ્ધા ઘરમાં રાખવા જોઈએ, અને હા તો કેવી રીતે રાખવા? બહુ સરસ વાત કરી. ખરેખર માછલી ઘર અને લાફિંગ બુદ્ધા એ એક પ્રકારની એસેસરીઝ છે. જેવી રીતે આપણે તૈયાર થઈએ છીએ તો આપણે તૈયાર થતી વખતે વિચારીએ છીએ કે આજે હું શૂઝ પહેરીશ કે આ પહેરીશ, અથવા તો હું આ વીંટીઓ પહેરીશ કે આ કડું પહેરીશ, કે તમે જેવી રીતે તમે અલગ અલગ પ્રકારના જે ગળામાં પહેરો છો. જ્યારે કોઈ એક વસ્તુ બેલેન્સ કરવી હોય તો એના માટે એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. એનું નામ વાસ્તુ. વાસ્તુમાં કોઈ પણ પ્રકારની તોડફોડ નથી. જે વ્યક્તિ વાસ્તુમાં કોઈ પણ પ્રકારની તોડફોડ કરાવે ને તેમ સમજવાનું કે એમાં ક્યાંક ને ક્યાંક કંઈક ખોટ છે. તો વાસ્તુને બેલેન્સ કરી શકાય. તો બેલેન્સ કેવી રીતે કરી શકાય? બેલેન્સ એવી રીતે કરી શકાય કે આપણા ઘરની અંદર અલગ અલગ પ્રકારની એસેસરીઝ મૂકી અને આપણે વાસ્તુ બેલેન્સ કરી શકીએ છીએ. આપણો જે પ્રશ્ન છે એ પ્રમાણે માછલી ઘર, તો સૌથી પહેલાં તો આપણે ફિશ ટેન્કની વાત કરીશું, એક્વેરિયમની વાત કરીશું. જે લોકોને શોખ હોય, જે લોકોને પોસાતું હોય, કારણ કે માછલી ઘર અથવા તો માછલી ફિશ ટેન્ક, એક્વેરિયમ મૂકવું એ ખર્ચાળ પણ છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે જો તમારે તમારા ઘરમાં ફિશ ટેન્ક મૂકવી હોય, તમારે તમારા ઘરમાં માછલી ઘર મૂકવું હોય, તો એવી જગ્યાએ મૂકો કે તમારા ઘરમાં આવતી વ્યક્તિ, તમારા ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે છે, તમારા ઘરમાં જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે છે તો પ્રવેશતાની સાથે જ આવનાર વ્યક્તિની દ્રષ્ટિ માછલી ઘર ઉપર પડે. માછલી ઘર કેવી રીતે રખાય કે આવનાર વ્યક્તિની દ્રષ્ટિ માછલી ઘર ઉપર પડે એવી રીતે તમારા મેઇન ડોરની સામે તમે માછલી ઘર મૂકી શકો છો, ફિશ ટેન્ક મૂકી શકો છો. પણ આ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમે તમારા ઘરમાં ફિશ ટેન્ક, માછલી ઘર વસાવો છો તો એની માવજત કરવી એ બહુ જ જરૂરી છે. માછલી માટેનું જે ખોરાક મળે છે કે માછલી માટેનું જે ફૂડ મળે છે એ તમારે સમયસર માછલીને આપતા રહેવું જોઈએ. પાણીની અંદર અમુક પ્રકારના ઓક્સિજન, અમુક પ્રકારનું લેવલ હોવું જરૂરી છે. પણ એની સાથે સાથે તમારી જે ફિશ ટેન્ક છે એમાં 9 અથવા 9થી વધારે માછલી હોવી જરૂરી છે, ત્યારે વાસ્તુ બેલેન્સ થયું કહેવાય. તમે માછલી ઘર લઈ આવ્યા ને એની અંદર 2 માછલી મૂકી દીધી તો વાસ્તુ બેલેન્સ નથી. માછલી ઘરથી તમારું ઘર વાસ્તુ બેલેન્સ કરવું હોય તો તમારા ઘરની જે માછલી ઘર છે, અથવા તો જેને ફિશ ટેન્ક કહીએ છીએ અથવા તો એક્વેરિયમ કહીએ છીએ, એ એક્વેરિયમમાં જે તમારી ફિશ ટેન્ક છે એ ફિશ ટેન્કની અંદર 9 અથવા 9થી વધારે માછલીઓ હોવી જોઈએ. એ 9 માછલીની સાથે સાથે એક બ્લેક ફિશ અને એક વ્હાઇટ ફિશ હોવી જોઈએ. જેને માછલી ઘર રાખવાનો શોખ છે એને ખબર છે કે આવી માછલી પણ હોય છે. એક બ્લેક ફિશ અને એક વ્હાઇટ ફિશ, એની સાથે સાથે 9 જો તમે તમારા ઘરમાં માછલી હશે તો તમને એ પોઝિટિવ વાઇબ્સ આપશે, અને તમારા ઘરમાં આવતી કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવેશ કરશે અને એની દ્રષ્ટિ માછલી ઘર ઉપર પડશે તો આવનાર વ્યક્તિના મનની અંદર કોઈ પણ પ્રકારની મેલી મુરાદ હશે તો એ તમારી પાસે ફાવશે નહીં. એવી જ રીતે તમે જે મને માછલી ઘર માટે પૂછ્યું એવું તમે એક મને લાફિંગ બુદ્ધા વિશે પૂછ્યું. લાફિંગ બુદ્ધા આપ સૌ જાણો છો, અત્યારે આપણી સામે લાફિંગ બુદ્ધા છે જ. લાફિંગ બુદ્ધા એટલે વાસ્તુ બેલેન્સ કરવા માટેનું સૌથી હાથવગું સાધન. પણ દરેક વ્યક્તિના ઘરમાં લાફિંગ બુદ્ધા તો હોય છે જ. અત્યારે આપણને સાંભળે છે ને એ દરેક વ્યક્તિના ઘરમાં ક્યાંક ને ક્યાંક કોઈ ખૂણામાં લાફિંગ બુદ્ધા હશે અને હશે. તો લાફિંગ બુદ્ધાનો પણ એક નિયમ છે. વાસ્તુ બેલેન્સ કરવા માટે લાફિંગ બુદ્ધાને પ્રોપર જગ્યાએ ગોઠવવા જોઈએ, એ પણ વાસ્તુ બેલેન્સમાં આવે છે. તો જેવી રીતે માછલી ઘરને આપણે દરવાજાની સામે મૂકી એવી રીતે લાફિંગ બુદ્ધાને ક્યાં ગોઠવવા? તો લાફિંગ બુદ્ધાને પણ તમે દરવાજાની એક્ઝેક્ટ સામે મૂકી શકો. પણ વાત એવી છે
જ્યારે કોઈ એક વ્યક્તિ આવે છે ત્યારે આવનાર વ્યક્તિની દ્રષ્ટિ જેમ માછલી ઘર ઉપર પડે છે, એવી જ રીતે લાફિંગ બુદ્ધાને એવી રીતે ગોઠવો કે લાફિંગ બુદ્ધાની દ્રષ્ટિ આવનાર વ્યક્તિ ઉપર પડે. તમારે વાસ્તુ બેલેન્સ કરવા માટે આ બે વસ્તુ જરૂરી છે. માછલી ઘર એવી રીતે રાખો કે આવનાર વ્યક્તિની દ્રષ્ટિ માછલી ઉપર પડે, અને લાફિંગ બુદ્ધા એવી રીતે ગોઠવો કે લાફિંગ બુદ્ધાની દ્રષ્ટિ આવનાર વ્યક્તિની ઉપર પડે. જો આવી રીતે થશે તો હું એવું માનું છું, એવું નથી કે બંને રાખવું જરૂરી છે, તમે માત્ર લાફિંગ બુદ્ધા પણ રાખી શકો. જો આવી રીતે થશે ને તો હું એવું માનું છું તમારા ઘરમાં આવેલી વ્યક્તિ કોઈ ખોટી વાત સાથે આવેલી હોય, એક નેગેટિવિટી સાથે આવેલી હોય, એ વ્યક્તિ ચોક્કસ પોઝિટિવ થશે અને તમારી સાથે બિલકુલ સારો વ્યવહાર કરશે. માટે તમારા ઘરમાં લાફિંગ બુદ્ધા અને ફિશ ટેન્ક હોવા જોઈએ. ખૂબ સુંદર વાત કીધી. જી. અને ખાસ કરીને તમે કીધું કે લાફિંગ બુદ્ધા જે વ્યક્તિ આવે એની સામે ફેસ હોવો જોઈએ, એટલે કે નેગેટિવ એનર્જીને પોઝિટિવ એનર્જીમાં બદલી યસ, શકે. ગુડ. જે વ્યક્તિ પોતાના મનની અંદર નેગેટિવ થોટ સાથે આવ્યો હોય, નેગેટિવ વિચારો સાથે આવ્યો હોય, કોઈ ખોટી વાત લઈને આવ્યો હોય, તો જ્યારે લાફિંગ બુદ્ધાની દ્રષ્ટિ જ્યારે એ વ્યક્તિ ઉપર પડશે તો એનું માઇન્ડ છે ને એકદમ પોઝિટિવ થઈ જશે. શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ? તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ 3 રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું? અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે? તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. Bapu's World, 305 Chitrarat Complex, near Hotel President, CG Road, Navarampura, Ahmedabad. Mobile 989898 8868. Email ggbapu@yahoo.com.